નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજબરોજ માહિતી યુટ્યુબ સમાચારના લાઈવ અપડેટમાં. અને લાઈવ સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો. ત્યારે ખેડૂત જગતના 15 મોટા સમાચારોની જ્યારે મિત્રો વાત કરવાની આવે ત્યારે સૌથી પહેલા આપણે જે મોટા સમાચાર આવી રહ્યા છે મોટા સમાચારોની જ્યારે વાત કરીએ ત્યારે મિત્રો હવે હોળીના 6 દિવસોમાં બેંકો રહેશે બંધ. એટલે કે મિત્રો હોળીનો તહેવાર આવતા અઠવાડિયેથી જ્યારે શરૂ થઈ રહ્યો છે અને નાણાકીય કાર્યો પૂર્ણ કરવાની છેલ્લી તારીખ પણ 31મી માર્ચ છે. તેથી તમારે આ અઠવાડિયે તમારા તમામ કાર્યો પૂર્ણ કરવા પડશે. જો તમે આવું નહીં કરો તો તમને મુશ્કેલીનો પૂર્ણ સામનો કરવો પડશે. મિત્રો જો તમે આ દિવસોમાં તમારું કામ નહીં પતાવો તો ફાઇનાન્શિયલ યર છે જે બદલાઈ જશે અને ત્યારબાદ તમારા ઘણા બધા કામો થોડા સમય માટે અટકી રહી શકે છે. જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. અને મિત્રો આપણે તમને જણાવી દઈએ કે હોળી પર બેંકો સતત જ્યારે 6 દિવસ બંધ રહેશે ત્યારે રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલી યાદીમાં આ માહિતી આપવામાં આવી છે. જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલની મોટી આગાહી. એટલે કે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે. મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે તારીખ 19 થી 24 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે. ત્યારે કેટલાક ભાગોમાં તારીખ 26 સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. મિત્રો આ સાથે તેમણે જણાવ્યું છે કે પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે. જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો વાહન ચાલકો માટે મોટા સમાચાર આવ્યા છે. જી હા મિત્રો, સરકાર રોડ ટ્રાન્સપોર્ટેશન અને હાઈવે મંત્રાલય દ્વારા ઓટો નિર્માતા કંપનીઓને ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે 1 એપ્રિલ 2023થી દેશમાં વેચાતી તમામ કારમાં રિયર સીટ બેલ્ટ અલાર્મ લગાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સેફ્ટી ફીચરમાં કારમાં મુસાફરી કરી રહેલા મુસાફર દ્વારા બેલ્ટ ન પહેરવા પર બીપિંગ અવાજ સાથે એલર્ટ કરે છે. અને જ્યાં સુધી પેસેન્જર સીટ બેલ્ટ ન પહેરે ત્યાં સુધી અવાજ બંધ થતો નથી તેવું હાલમાં ખૂબ જ મોટું ફીચર બહાર પાડવામાં આવશે. જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ખેડૂતો માટે 5 મોટી ગેરંટી. એટલે કે મિત્રો MSP સ્વામીનાથન પંચ ફોર્મ્યુલા અંતર્ગત કાનૂની દરજ્જો આપવાની ગેરંટી આપવામાં આવી છે. મિત્રો ખેડૂતોના દેવા માફ કરવા અને દેવા માફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ દેવા માફી આયોગ બનાવવાની ગેરંટી આપવામાં આવી છે. ત્યારે વીમા યોજનામાં પરિવર્તન કરીને પાકના નુકસાન પર 30 દિવસની અંદર સીધા બેંક ખાતામાં પૈસા જમા થવાની ગેરંટી આપવામાં આવી છે. મિત્રો બીજી વાત કરવામાં આવે તો ખેડૂતોના હિતને આગળ રાખીને એક નવી આયાત નિર્યાત નીતિ બનાવવાની ગેરંટી આપવામાં આવી છે. ત્યારે મિત્રો કૃષિ સામગ્રીઓથી GSTને હટાવીને ખેડૂતોને GST મુક્ત બનાવવાની ગેરંટી આપવામાં હાલમાં આવી રહી છે. જે લોકસભાની ચૂંટણીને લઈને ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે લોકસભાની ચૂંટણીમાં નવી સુવિધા બહાર પાડવામાં આવી છે. તે સુવિધાની વાત કરીએ ત્યારે મિત્રો આ વખતે મતદારને મતદાન મથક પર ઘણી સુવિધાઓ મળવાની છે. ત્યારે આ માટે પીવાનું પાણી હોવું જરૂરી છે. અને સ્ત્રી અને પુરુષ બંને માટે અલગ અલગ શૌચાલય હોવા જોઈએ. ત્યારે મિત્રો સાઇનેજ છે અને વિકલાંગોને વ્હીલચેર મળશે તેમજ હેલ્પ ડેસ્ક બનાવવામાં આવશે. જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારે મિત્રો છાંયડા અને પ્રકાશની પણ વ્યવસ્થા કરવામાં આવશે. અને 85 વર્ષથી વધુ ઉંમરના અને 40થી વધુ વિકલાંગતા ધરાવતા મતદારોને ફોરમ મોકલીશું તેવી મોટી જાહેરાત કરવામાં આવી છે. જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે શેર બજારને લઈને ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. એટલે કે મિત્રો આજે 18 માર્ચના રોજ સપ્તાહમાં પહેલા ટ્રેડિંગ દિવસે શેર બજાર મજબૂતી સાથે બંધ થયા છે. ત્યારે મિત્રો સેન્સેક્સમાં 104.99 પોઈન્ટ ઉછળીને 72,748.42 પોઈન્ટ પર બંધ થયો છે. ત્યારે નિફ્ટી 27.80 પોઈન્ટના વધારા સાથે 22,051.15 પોઈન્ટ બંધ થયો હતો. મિત્રો ટાટા ગ્રુપના શેરમાં આજે સારો ઉછાળો જોવા મળે છે. ત્યારે ટાટા સ્ટીલમાં વધુ 5.01% વધ્યો હતો. જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ગુજરાતીઓ ગરમી સહન કરવા તૈયાર થઈ રહેજો. કેમ કે દર વર્ષે માર્ચ મહિનાથી શરૂઆતની જ ઉનાળાની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ આ વર્ષે અગાઉના વર્ષની તુલનામાં માર્ચ મહિનાનું સામાન્ય તાપમાન ઓછું રહ્યું છે. ત્યારે માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો મિત્રો. પરંતુ આ મહિનાના બીજા સપ્તાહથી તાપમાનની ગુજરાત
ગુજરાતવાસીઓને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી માર્ચ મહિનાના અંત સુધીમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. મોટી ચેતવણી આપવામાં આવી છે, એટલે કે મિત્રો ગૌચર જમીન પર દબાણને લઈને વિકાસ કમિશનરનું કડક વલણ જોવા મળ્યું છે. મિત્રો વિકાસ કમિશનર દ્વારા રાજ્યના તમામ ડીડીઓને પત્ર લખીને સૂચન કર્યું છે કે ગ્રામ પંચાયત સ્તરે ગૌચરના દબાણ દૂર કરવા તેમજ ગ્રામ સભા અને પંચાયતની મિટિંગમાં વિસ્તૃત ચર્ચા કરવી અને તેમજ દબાણ રજિસ્ટ્રેશનમાં દબાણની નોંધણી કરવા વિશેની માહિતી માંગવામાં આવી છે. મિત્રો જે કર્યા બાદ દબાણ દૂર કરવા સાથે નિયમ અનુસાર દંડ કરવાની કાર્યવાહી પણ હાલ હાથ ધરવામાં આવી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે કોંગ્રેસ ઘર દીઠ ગરીબ મહિલાઓને રૂપિયા 1 લાખ આપશે. એટલે કે મિત્રો લોકસભાની ચૂંટણીઓ જ્યારે અગાઉ મતદારોને આકર્ષવા માટે કોંગ્રેસે બુધવારે મહિલા મતદારો માટે 5 ગેરંટીની જાહેરાત કરી હતી. મિત્રો જેમાં દેશના દરેક ગરીબ પરિવારમાંથી એક મહિલાને વાર્ષિક રૂપિયા 1 લાખ રોકડ રકમને ટ્રાન્સફર તથા કેન્દ્ર સરકારની નવી નોકરીઓની ભરતીમાં 50% કોટા સહિતની ગેરંટીનો સમાવેશ થાય છે. ત્યારે માઇક્રો બ્લોગિંગ સાઇટ એક્સ પર કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નારી ન્યાય ગેરંટીની જાહેરાત કરી છે. એટલે કે મિત્રો હવે ગરીબ મહિલાઓ માટે કોંગ્રેસે તેના મેનિફેસ્ટોમાં 1 લાખ રૂપિયા રોકડ આપવાની જાહેરાત કરી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હાલમાં દેશમાં સીએ કાયદો પરત લેવામાં નહીં આવે તેવું ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું છે. એટલે મિત્રો તમે બધા જાણો જ છો કે હાલમાં આખા દેશમાં સીએ કાયદો લાગુ કરવામાં આવે છે. મિત્રો લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારે સિટીઝન્સ એમેન્ડમેન્ટ એક્ટ સીએ નું નોટિફિકેશન જારી કરી દેવામાં આવ્યું છે અને આ સાથે હવે દેશમાં સીએ લાગુ કરી દેવામાં આવી છે. મિત્રો સીએ લાગુ થયા બાદ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના બિન મુસ્લિમ લઘુમતીઓ માટે ભારતીય નાગરિકતા મેળવવાનો માર્ગ સાફ થઈ ગયો છે. ત્યારે મિત્રો આ મુદ્દે ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું છે કે સીએ કાયદો ક્યારેય પાછો ખેંચવામાં નહીં આવે. એટલે કે મિત્રો સીએ કાયદો દેશમાં લાગ્યા પછી હાલમાં અમુક જગ્યાએ વિરોધ જોવા મળી રહ્યો છે, પરંતુ તેના માટે સ્પષ્ટ અમિત શાહે જણાવ્યું છે કે સીએ કાયદાને પાછો ખેંચવામાં નહીં આવે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો જે મોટા સમાચાર આવી રહ્યા છે તેના તો પીએમ મોદીની ખેડૂતોને ગેરંટી છે. એટલે કે મિત્રો પીએમ મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમમાં યોજ્યા હતા. મિત્રો એને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા, જેમાં વડાપ્રધાને 2000નો હપ્તો મોકલ્યા હોવાના સમાચાર આપ્યા હતા. એટલે કે મિત્રો પીએમએ માહિતી આપી છે કે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત 266 છે, તેની કિંમત પાકિસ્તાનમાં આશરે 800 રૂપિયા છે અને બાંગ્લાદેશમાં આશરે 720, ત્યારે ચીનમાં 2100 છે અને મિત્રો અમેરિકામાં આશરે રૂપિયા 3000 છે. એટલે કે મિત્રો સરકાર યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે અને જે થેલીનો ભાવ રૂપિયા માત્ર 266 છે, તે 266 રૂપિયામાં તમને થેલી મળતી રહેશે અને જેના પર સરકારશ્રી દ્વારા જે સબસિડી લાગુ કરવામાં આવી છે તે સબસિડી યથાવત રહેશે, જે ખેડૂતો માટે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે અમૂલ બનાસને લઈને ખુશખબર. એટલે કે મિત્રો અમૂલ અને સાબર બ્રાન્ડના ઘીના ભાવમાં ઘટાડો કરાયો છે. મિત્રો અમૂલ અને સાબર બ્રાન્ડના ઘીમાં જે ઘટાડો કરાયો છે તેની વાત કરવામાં આવે તો પ્રતિ કિલો 25 રૂપિયાનો ઘટાડો કરાયો છે અને 15 કિલોના ડબ્બાના ભાવમાં રૂપિયા 375નો ઘટાડો કરવામાં આવ્યો છે. મિત્રો 15 કિલો ઘીના ડબ્બાનો જૂનો ભાવ 9220 હતો, જે હવે 8845માં 88,845માં મળશે. એટલે કે મિત્રો ઘીના ભાવ 14 માર્ચથી લાગુ કરવામાં આવ્યા છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે પરસેવો સહન કરવા માટે થઈ જજો તૈયાર, કેમ કે હવામાન વિભાગે આગામી 3 દિવસ બાદ સમગ્ર દેશમાં તાપમાન વધવાની આગાહી કરી છે. મિત્રો આગામી 3 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો જોવા મળશે, જેના કારણે લોકોએ ગરમીનો અહેસાસ થશે. તો ગરમી વધતા લોકોએ એસી પણ ચાલુ કરવાનો વારો આવી શકે છે. મિત્રો હાલમાં અમદાવાદમાં રાત્રિ દરમિયાન 22 ડિગ્રી, જ્યારે દિવસનું તાપમાન 35 ડિગ્રી આસપાસ નોંધાયું છે, જેના લીધે જે તાપમાન 3 દિવસ બાદ વધશે તેવા ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા
છે. એટલે કે મિત્રો હવે તમે ઘરની બહાર નીકળો તો તૈયારીમાં નીકળવા માટે તમને હાલમાં ખૂબ જ મોટા અપડેટ આપવામાં આવ્યા છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ગુજરાત માટે નવી આગાહી, એટલે કે મિત્રો ગુજરાતમાં હવામાન વિભાગે નવી આગાહી કરી છે. તે અનુસાર આવનારા 24 કલાકમાં પણ વરસાદ પડશે. તે દરમિયાન દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદની જે સંભાવના છે, તેમજ વલસાડથી લઈને ડાંગ અને તાપી અને નવસારીમાં હળવો વરસાદ પડી શકે છે. મિત્રો વાત કરવામાં આવે જ્યારે હવામાન વિભાગે કહ્યું છે કે આવતીકાલમાં રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે, એટલે કે મિત્રો તાપમાનમાં વધારો થઈ શકે છે અને નોંધનીય છે કે શનિવારે 91 તાલુકાઓમાં કમોસમી વરસાદ જે પડ્યો હતો, જેના લીધે ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે પશુપાલકો માટે ફરી એકવાર મોટી ખુશખબર લઈને આપણે તમારા માટે આવ્યા છીએ. ત્યારે મિત્રો પશુપાલન કરતા તમામ ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર. અને મિત્રો પશુપાલન કરતા તમામ ખેડૂતોના ખાતામાં જમા થશે 27નો હપ્તો. એટલે કે મિત્રો ગાયના નિભાવ ખર્ચ માટે સરકાર તમામ પશુપાલકોને આર્થિક રીતે સહાય કરે છે અને તે 4 હપ્તા દીઠ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે. તો મિત્રો વાત કરીએ તો આપણે તમને જ્યારે જે ખેડૂત મિત્રોએ આ યોજનામાં ફોર્મ ભરેલા છે તેવા તમામ ખેડૂતોને આ લાભ હાલમાં મળી રહ્યો છે. ત્યારે મિત્રો તેમના ખાતામાં 27ના 4 હપ્તા એમ ટોટલ 10,800 રૂપિયા જમા કરવામાં આવે છે. એટલે કે મિત્રો ખેડૂતો માટે અને પશુપાલકો માટે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો જે મોટા સમાચાર આવી રહ્યા છે તેની વાત કરીએ તો હવે સોના ચાંદીના ભાવમાં ફરી ઉછાળો આવે છે. એટલે કે મિત્રો જાણો આજે કેટલો ભાવ વધ્યો છે. મિત્રો વાત કરીએ તો ભારતીય બુલિયન માર્કેટમાં વધઘટ જોવા મળી રહી છે અને ગુરુવારે ફરી એકવાર બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. જો કે આ સોનાના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. આમ છતાં ગઈકાલની સરખામણીમાં આજે સોનામાં ₹230નો વધારો જોવા મળી રહ્યો છે. મિત્રો ચાંદીના ભાવમાં 60 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. આ પછી ચાંદી ફરી એકવાર 75,000ને પાર કરી ગઈ છે. ત્યારે મિત્રો બુલિયન માર્કેટ યાર્ડમાં આજે 22 કેરેટ સોનાનું 60,500 રૂપિયા અને 24 કેરેટ સોનું 60,010 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ હતું, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ભારતીય ક્રિકેટર રિષભ પંતને ફિટ જાહેર કરીને તેમના ફેન્સ માટે BCCIએ ખૂબ જ મોટો તોહફો આપ્યો છે. જી હા મિત્રો, ભારતના સ્ટાર વિકેટકીપર રિષભ પંતને ભારતીય ક્રિકેટ બોર્ડે મંગળવારે ફિટ જાહેર કર્યો હતો અને તેનો ઇન્ડિયન પ્રીમિયર લીગ IPLની T20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં દિલ્હી કેપિટલ્સ માટે રમવાનો માર્ગ મોકળો થઈ ગયો હતો. મિત્રો આ સાથે જૂન મહિનામાં યોજાનારા T20 વર્લ્ડ કપમાં રિષભ પંતના સમાવેશની શક્યતા પ્રબળ બની ગઈ છે અને એક કાર અકસ્માત બાદ રિષભ પંત હાલમાં 14 મહિના બાદ ફરી ભારતની ટીમમાં તેમને પ્રવેશ આપવામાં આવ્યો છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે વગર વ્યાજે 3 લાખની લોન, એટલે કે મિત્રો ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકારે તે દિશામાં કામ કરી રહી છે. મિત્રો હવેના ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મળશે અને ગાંધીનગરમાં ચાલી રહેલી G20 સબ મીટિંગમાં RBI તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું છે અને તેમાં હવે ખેડૂતોને લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે, પરંતુ તેને એક એપ દ્વારા જ સીધી લોન મળશે. એટલે કે મિત્રો હાલમાં કેટલા રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે, પરંતુ ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. તો મિત્રો આ હતા ગુજરાત રોજબરોજ માહિતી યુટ્યુબ સમાચારના 14 મોટા સમાચાર. બીજા મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો.